ભાવનગર શહેર નજીક આવેલ વર્તેજ ગામ ખાતેથી બાયોડીઝલ ઝડપાયું। વર્તેજ નજીક આવેલ પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે। વર્તેજ પોલીસે રેડ દરમિયાન 660 લીટર બાયોડીઝલ સાથે એક ટ્રક સહિત ₹15 લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરી અને 3ને અટકાયત કરી હતી। આરોપીઓ બેરલમાંથી મોટર મૂકી નોઝર વડે વાહનોમાં પૂરતા હતા ગેરકાયદેસર બાયોડીઝલ। 3 આરોપીઓને 15 લાખ કરતાં વધુનો મુદ્દામાલ સાથે ઝડપી વર્તેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોઈએ વધુ વિગત ડીવાયએસપી આર ચિંગાલ પાસેથી। વર્તેજ પીએસઆઈ રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અશ્વિની પેટ્રોલ પંપ વર્તેજ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે। જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ 2 પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે નાપો અધિશ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચો રૂબરૂ સદરુ બાયોડીઝલનો 660 લીટરનો મુદ્દામાલ આશરે 46,000 તથા 3 આરોપીના અંગ ઝડપીમાંથી ₹5,000 તથા ઇલેક્ટ્રિક મોટર, બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમ 2,000નો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ 15 લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે 15,55,000નો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે 3 આરોપીને અટક કરવામાં આવેલા છે અને હાલમાં પીએસઆઈ શ્રી રબારી નાઓ સદરુ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે। બિલકુલ આ મુદ્દો તપાસના રિમાન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે અને આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવશે। હા, એ બાબતે બી પોલીસ તપાસ ચલાવી રહી છે। પ્રતિબંધિત બાયોડીઝલનું ભાવનગરમાં બેરોકટોકપણે વેચાણ થાય છે। તાજેતરમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી, તેમાં પણ હજી કોઈ પગલાં લેવાના નથી। ત્યાં બીજી તરફ વર્તેજમાં પણ જે બાયોડીઝલ પકડાણું છે તે એવું કહેવામાં આવે છે કે ભાજપના કોઈ પુત્રનું આમાં નામ હતું, આખો દિવસ મેરેથોન રહી તેને બચાવવા માટે। મુખ્ય આરોપીનું હજી નામ ખુલ્લું નથી થયું। જે વર્તેજનો જે ગુનો દાખલ થયેલા છે તેમાં 3 આરોપીમાં હિતેન્દ્રસિંહ તથા સૌજાણી અને કુલદીપસિંહને પોલીસ દ્વારા સ્થળ પરથી અટક કરવામાં આવેલા છે અને આ બાબતે પીએસઆઈ શ્રી રબારી નાઓ દ્વારા ઊંડી તપાસ મારી સુપરવિઝન હેઠળ કરવામાં આવનાર છે।